પાટીદાર આંદોલનને લઈને એક દશકાનો સમય વીતી ગયો છે ત્યારે હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। 25મી ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા બાદની સ્થિતિ કેમ સર્જાઈ તેને નીતિન પટેલે રહસ્ય ગણાવ્યું। તો સભા બાદ પાટીદારો પર પોલીસે અત્યાચાર કર્યા હોવાના નીતિન પટેલે સ્વીકાર કર્યો। જો કે કોના ઇશારાથી પાટીદારો ઉપર આ દમન થયું તેને નીતિન પટેલે એક રહસ્ય ગણાવ્યું। હવે આંદોલનના એક દશક બાદ નીતિન પટેલે આ મોટું નિવેદન આપ્યું છે। એટલું જ નહીં, અનામત આંદોલન સમયે હિન્દુ ધર્મમાં ભાગલા થવાની આશંકા હોવાનો નીતિન પટેલે દાવો કર્યો। ત્યાં જીએમડીસી શું બન્યું, બધા વિખરાઈ ગયેલા। સભા પત્યા પછી પોલીસે એમને માર્યા છે, પકડી મંચ નીચે નાખી દીધા છે, મંચ આખો તોડફોડ કરી નાખ્યો છે। આવી અફવા ફેલાઈ કે લોકોને મેસેજ પહોંચ્યા, એટલે જે એકદમ થયું એ કોઈ કલ્પના બહારનું હતું। અને બહેને પણ ચિંતામાં હતા કે બેન આ શું થયું ખબર નથી પડતી। બેન કે મને ખબર નથી પડતી કે આ કેવી રીતે થયું। અને એ વખતે બહુ મોટો પ્રશ્ન હતો, હજુ પણ એ પ્રશ્ન છે જ કે આ પોલીસનો ઓર્ડર કોણે આપ્યો, મારવાનો, મંચ ઉપરથી ઉતારવાનો કે એમને ધક્કા મારવાનો, ખબર નથી પડતી। એ દાડે બેનને ખબર નહોતી, હું સાચું કહું। અને આપણે બેને કીધું ને મેં કીધું કે બેન આપણો શાંતિથી રેલી પત્યા પછી તો જુદા પડ્યા છીએ, આ થયું કેવી રીતે? તો એ કોણે ઓર્ડર આપ્યા આ લોકોને મારવાના, 500,000 છોકરાને? અને પછી મહેસાણા જે લોકો ગયા એ મહેસાણામાં ઘણી તોડફોડ કરી। પોલીસે દમન કર્યું ગણાય નહીં? દમન કર્યું હતું ને, હું આ કહું છું ને। મહેસાણાની જે મને માહિતી છે, સોસાયટી હું ગયેલું, બારીઓના કાચ ફોડી નાખ્યા, દંડા માર્યા, સ્કૂટરો મોટરો તોડીના કાચ તોડી નાખ્યા, ધડાધડ એના ઉપર લાકડીઓ મારી। બહેનો જો વચમાં આવી તો બહેનોને ગમે એમ અપશબ્દો બોલ્યા। એ જે આક્રોશ થયો એ આક્રોશ પછી બહુ ભયંકર થઈ ગયો।